હું કોણ રત્ન રબારી હાય રેતીના રણમાં આજ અમે માલઢોર સારી અને અમારું ગુજરાન ચલાવીએ કે હું રે રબારી રે પોકરણ દેનો માલઢોર સારી પેટ ભરી રબારી રે પોકરણ દેનો ગાયો બાંધેલી છે આજ ગગલાને વાડીએ મોકલ્યો છે તો ગાયો સરવર યોગ્ય નહીં તો ચાલ ખેતરમાં આટા મારું આ ગગલો કઈ દેખાતો નથી પણ ક્યાં ગયો છે હે આ ખેતરના છેડા ફરતે આટો માર્યો આ ગગલો કઈ દેખાતો નથી તો ચાલ હવે ગગલાને બોલાવો ગયા કાકા બોલાવે ગગલાયા વસે ગયા કાકા બોલાવે ગગલાયા વસે કાકા બોલાવે ગગલાયા વસે હરે ગગલા એ રામ રામ જય માતાજી જય ઠાકર જય માતાજી જય ઠાકર હરે ગગલા તું હતો ક્યાં ઈ તો કે પેલા તમે મને મોકલો તો એ તને હજનો હજડ વાડીએ મોકલ્યો તો હું વાડીએ ગયો કોઈ ની ગાડીયા નતો જો આ વાડીના ફરતા શેઠે આટા માર્યા અને ફરતા પાળે લયો પણ તું કે દેખાવ નહીં તું હતો કે એમ કહું એ વાડીએ હતો
કુંડી આડો કુંડી આડો હું કરતો ન્યા એક ગધેડો બનાવતો ગધેડા જેવા તો ઓડો મોટો છો હજી ન્યા હું કરતો છે ગધેડો બનાવતો આ ગધેડા જેવડો તો છો હું ગધેડું બનાવી છો નહીં કે એમ છોકરો કરે છોકરો કામ કરે છોકરા બોલાવો પડે લે લે મારા દીકરા હાલ એ બેટા તને પટાવો હવે તમે પટાવો કોઈ ન અરે બેટા એમ ન હોય તો પેલા ઓલા છોકરા ડારો દીધો હવે ડારો દીધો હાલ પટી જા મારા દીકરા પટી જા હવે થોડો ઘણો અરે બેટા તારે જોવે છે હું હાલ દુકાનેથી કુરકુરિયા લાવી મેં ઘરે દીધું પેલા તમાર કુરકુરિયા નહીં ખાવાય પણ આ ગાયો અત્યાર સુધી હજી આ ભૂચ્યું છે તું ભેવું સરવા આ ગાયો સરવા જોવા નથી તો આ ગાયો મુખે ભાંભડા મારે છે નહીં કાકા હું એમ કઈ વિચારવાની તો મારી ઓલા આળા તેડ્યો હતો એલા પણ તું હજી હો હોડું છે તો તારા હો નાણા તેડવા દઈ હજી તો કાકા હું નહીં જાઉં વાડીએ જઈ બે શેરા ભેગા કરી મોટર બાળ અરે એવું ન કરતો હે બેટા બધી ફેમોને દવા એવું ન કરાય તો મારી ઓલા આળા તેડી તારે તારે હો નાણા વાળવા દાવા જ પડશે અમને હા લે તો તારા આપાને બોલાવો ગયા જે રતન ભાઈ કે બોલાવે રૂપાભાઈ રામ બોલો રામ જોવાડી માતા રતન ભાઈ બોલાવે ए राम 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 भाई जय माता दी जय ठाकर अरे भाई અત્યારે બોલાવવાનું કારણ શું? અરે મોટા ભાઈ તમને બોલાવવાનું એટલું જ કામ પડ્યું કે આ વાડીએ આ ગગલાને ગાયું સારો મોકલ્યો હતો આ ગગલો આજ વિહાણો છે એનું શું કારણ છે ભાઈ? અરે ઈ ગાયું સારવા જાતો નથી એમ કહે છે કે મારા હોરના આણા કરી આવો ને તો જ ગાયું સારવા જાવ અરે ભાઈ ભાઈ તમે છે વાણ નિકુશમાં કાઈ નથી પાવા સિવાય કાઈ વધ્યું નથી તો હાલા તેનો અમારને પર ભણવાનું કરી દે સમજાવી દો મોટા ભાઈ એ ગગલા હવે જો તારા બાપાએ કીધું છે કે ઓળનો વરખ કરવી છે ઓળ મોલ બે પાણીમાં કાઈ હારું થયું નથી અને માંડવીમાં પાલા સિવાય કાઈ વધ્યું નથી હવે એમાં આણાને પાલાને હું લેવા દેવા એટલે એમાં પાલાને જ લેવા દેવા હોય એટલે કાકા તો હું નહીં જાઉં એટલે માની જા પણ આવતી દિવાળી આણા વાળવા દો તો આવતી દિવાળીએ ને તા સુધી ગાયો ભૂખે રહે તો પણ કેમ દેવું એ મોટા આ બોલો ભાઈ અરે આ ગગલાને સમજાયું પણ સમજતો નથી હટ લઈ બેઠો છે કે મારા હોરના જાણા વાળા જેવી ગયો તો જ ગાયું સારવા જાવ પણ ભાઈ ભાઈને ખબર છે ને કે થોડો ટેકો આપો તો નહીં અરે મોટા હા મારો તમને ટેકો આપો અને વણને વણ હોરના આણા વાળી જાવ કીધો ગગલાને કે આણા તેડીએ
એ ગગલા એ પાકું પાકું હાલો બે સાડે કામ થાય પણ તારે ક્યાં હું છે આણા કેડો આણા કેડવો વાળવા દઈ ગયા તારે ના તાર ન હોય તું ઘરે વયો જા જાવે એમ નહીં મારે ઓલા હું મને ખબર પડે તમે આણા કેડવા જા ડુંગળી સોપા ના જાવવાના સીધે સીધા ઘરે જાવ છું તું વાડીએથી તને બોલાવી લેવું જા જાવે જા નહીં કરનો હોય જા એમ નહીં તમે આવતા છો ને આપણે ખર્ચમાં ઉપડો છો ને એની માથે ઊભો ત્યાં તારે ઊભું રહેવાનું કારણ શું છે આવતો એક જ એટલે કોઈ જાય તોય તને ખબર પડશે સીધા ઘરે જવાના છે ઘરે આવી હા જા હવે સમજાય ગયો છોકરો શું બોલે છે એલા મોટા ભાઈ જો સમજતો નથી રોમણે એમ નહીં ડાયરેક્ટ ઘરે આવશો ને એલા ઘરે જવાનું હોય ને ના સીધા વાડીએ નહીં આવી વાડીએથી તને બોલાવી લેવું જા હવે લેતો જાવ જા ને એમ નહીં હું છે હવે લપક કાકા કાકા કોણ બે હાલે લા પણ એ તમારે કેમ વર્દી કરે કન્યાવર હોય માર ઘરના હોય સૂટકેસ હોય કબાટમાં હોય તો કાઢું ઉલે તો કાકા હાલે આવશે એ હવે તમે છે ને બે બાપ દીકરો જાઓ જાઓ ઈ તો ભાઈ છોકરો કેવો કે મારી હાથે હવે તમે બે હમી લઈ જાઓ માઈન સમજાયું હોય કે પૈસા જોડે બાટો હારાનો બાટો તું હાલવા મળ્યો નાના છોકરાના આળા તેડવા વાત આવતી એક બીજા બાબે નાના મોઢે ચડાયો જાઓ ઈ તો છોકરો કહેવાય ઈ તો બોલ્યા વગર મારી હાથે જોવે બોલે ખાલી આ મોટા ભાઈ હાલો તમે જો છો તે આવું છું કાય વાંધો નહીં હા આપણે લેવો હા બજા બજા આ કર્યો બાપા તો રોકો નો દઈ જાવ જો જો મોટા ભાઈ આ તાકેનો છોકરો એ લેતો જાવ ને લા જાને આ તો ડાયરેક્ટ આવશે ને એવું કરે આ ઘરે જાઉં છું ડાયરી આ તો જાવ આ જાવે જો